જય શ્રી સ્વામિનારાયણ. શું તમે કોઈ દિવસ 500 માળા ફેરવી છે? આજે શ્રીજી મહારાજને એવા ભક્તરાજની વાત કરવી છે જે રોજ 500 માળા ફેરવીને રાત્રે સૂતા હતા. જેતલપુર પાસે નેનપર ગામ છે. તેમાં મહારાજના એકાંતિક ભક્તરાજ દેવજીભાઈ રહેતા હતા. તે દેવજી ભગત નિરંતર શ્રીજીની મૂર્તિને ધારીને માળા ફેરવતા હતા. તેમના જેવા જ મહારાજના ભક્ત જાનબાઈ દેવજી ભગતના પત્ની હતા. તેમને એક દીકરો હતો. દેવજી ભગત ખેતીનું કામ કરતા હતા. તે એક સમયે દેવજી ભગત સીમમાં સવારે ગયેલા ને તેમને ગામ જૂનાગઢથી ફરતા ફરતા કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. તે ગામના મંદિરમાં પોતાનો ઉતારો કર્યો. તેટલામાં હરિભક્તો સ્વામીના દર્શન કરવા આવ્યા. મંદિરમાં રહેલી શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરી બંને સ્વામીના દર્શન કરીને શ્રી ઠાકોરજીના થાળ માટે દેવજી ભગતના ઘરેથી સીધું લાવીને આપ્યું. તે સીધાની રસોઈ કરી અને શ્રી ઠાકોરજીને જમાડીને બંને સ્વામી જમીને શ્રી ઠાકોરજીના થાળનો પ્રસાદ તેમના ઘરે હરિભક્ત સંગાતે મોકલ્યો. પછી સાંજ થયું. બીજે ગામ જવા માટે તેઓ તૈયાર થયા. ત્યારે હરિભક્તોના આગ્રહથી બંને સ્વામી તે રાત્રિએ તે જ ગામમાં રોકાયા. પછી બંને સ્વામી સહિત સર્વ હરિભક્તોએ સંધ્યા આરતી કરી રામકૃષ્ણ ગોવિંદ બોલ્યા. પછી સ્વામિનારાયણની ધૂન કરી રાધિકાષ્ટક તથા નિર્વિકલ્પ તથા અષ્ટક વગેરેથી શ્રીજીની સ્તુતિ કરી દંડવત પ્રણામ કરીને બંને સ્વામી સભામાં બેઠા અને હરિભક્તો પણ બંને સ્વામીને પગે લાગીને સભામાં બેઠા. ત્યારે કૃપાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કથા વાર્તા કરવા કહ્યું. તેથી કથા વાર્તા કરી સભા ચેષ્ટા વગેરેથી પરવારીને હરિભક્તો પોતાના ઘરે ગયા. આ બાજુ દેવજી ભગત રાત્રે 8 વાગ્યા હતા. તેથી ખેતરમાંથી ઘરે આવ્યા અને હળ છોડીને બળદિયાને ખીલે બાંધીને ખડ નાખીને ઘરમાં આવ્યા. ત્યારે તેમના ઘરનાએ વાત કરી છે, તમો ખેતર ગયા પછી જૂનાગઢના કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી આપણા ગામમાં આવ્યા છે ને મંદિરમાં ઉતર્યા છે. હરિભક્ત સંગાતે આપણે ઘરેથી સીધું મોકલ્યું હતું. તેની રસોઈ કરી શ્રી ઠાકોરજીને જમાડીને બંને સ્વામીએ જમીને પ્રસાદ આપણે ઘરે મોકલ્યો હતો ને સાંજના જતા હતા પણ હરિભક્તોના આગ્રહથી રોકાયા. તો તમો પરવારીને તેમના દર્શન કરવા જાઓ. આવું પોતાના સ્ત્રીનું વચન સાંભળીને સ્નાન કરી તૈયાર થઈ જમ્યા સિવાય મૂઠડી તથા માળા લઈને મંદિરમાં જઈ મહારાજની મૂર્તિને દંડવત કરી પગે લાગી બંને સ્વામીને દંડવત કરી પગે લાગી બંને સ્વામીને પાસે બેઠા. થોડીક વાર કૃપાનંદ સ્વામી શ્રીજીની લીલાની વાર્તાઓ કરી. પછીથી કૃપાનંદ સ્વામીની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના પરચાની તથા ધર્મ સંબંધી વૈરાગ્ય સંબંધી તથા જ્ઞાન સંબંધી ઘણી વાર્તાઓ કરી. તે સત્સંગ કરતાં કરતાં રાત્રિના 12 વાગી ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ દેવજી ભગતને કહ્યું છે, 12 વાગી ગયા છે, માટે હવે ઘરે જઈને સૂઈ જાઓ. ત્યારે દેવજી ભગત પણ કહે, સ્વામી તમે બંને જણ પણ બીજા ગામથી આ ગામમાં ચાલીને આવેલા માટે થાકી ગયા હશો, માટે સૂઈ જાઓ. હું તો અહીંથી ઘરે જઈને ખાધા પછી ખેતરમાં ઝાર વાવી છે તેના ડુંડા થયેલા છે. તે સાચવવા માટે દરરોજ રાત્રિએ ખેતરે જાઉં છું. ત્યાં ઝાર સાચવવા લાકડાનો માળો કર્યો છે. તેની ઉપર બેસીને શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને 500 માળા ફેરવીશ. ત્યારે રાત્રિના 3 વાગશે. પછી નિંદ્રા દેવીને કહીશ જે તારે આવવું હોય તો આવ ને જો તું નહીં આવે તો 4 વાગશે એટલે તને અંગીકાર કરવામાં આવશે નહીં. ને રામકૃષ્ણ ગોવિંદ બોલી સ્વામિનારાયણ નામની ધૂન કરી ધર્મકુળના નામ બોલી બ્રહ્મચારી સંત પાર્ષદ હરિભક્ત ભાઈ ભાઈ વગેરેના નામ બોલી પ્રભાત્યા બોલીશ એટલે સૂર્યનારાયણનો ઉદય થવાનો સમય થશે. એટલે ઘરે આવી સ્નાન પૂજા પાઠ કરી મંદિરમાં શ્રીજીના દર્શન કરી 2 વચનામૃત વાંચી ઘરે જઈ જમીને પાછો ખેતર જઈશ.
ને સાંજોએ પાછો ઘરે આવી સ્નાન કરી મૂઠડી લઈ શ્રીજીના દર્શને આવી દંડવત પ્રણામ કરી 2 વચનામૃત વાંચીને ઘરે જઈશ. આવી રીતે દેવજી ભગતનો આખા દિવસનો તથા રાત્રિનો ઇતિહાસ સાંભળીને કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીને કહેતા હતા કે લોકમાં કહેવત છે કે ગુરુ કરતાં શિષ્ય આગળ. તે કહેવત પ્રમાણે આ દેવજી ભગત છે. તેમના કરતાં તો આપણે ઘરબાર તજ્યા છે, તો પણ આપણાથી આવું શ્રીજીનું ભજન થતું નથી. માટે તમને ધન્ય છે કે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છે, પણ કમળની પેટે તેમને સંસાર અડ્યો નથી ને રાત્રે દિવસ મહારાજનું ભજન કરે છે. આવી વાત કર્યા પછી દેવજી ભગત ઘરે ગયા ને બંને સ્વામીએ રાત્રે સૂઈ ગયા ને સવારે સ્નાન પૂજા પાઠ કરીને બીજે ગામે જતા હતા. આવી રીતે દેવજી ભગતનું આ અલૌકિક જીવનચરિત્ર જોઈને આપણે તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ કે ગૃહસ્થાશ્રમમાં રહ્યા પછી પણ જો આપણે સાચા મુમુક્ષ હોય અને ભગવાનને ભજવાની ઈચ્છા હોય તો આપણે મહારાજ જરૂર યાદ આવે અને આવી રીતે મહારાજનું ભજન 24 કલાક કરી શકીએ. જય શ્રી સ્વામિનારાયણ.